સુરત જિલ્લાના તાતીથૈયા ગામમાં 1 વર્ષની માસૂમ બાળકીના અપહરણની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. પરંતુ સુરત ગ્રામ્ય કડોદરા જીઆઈડીસી પોલીસની ઝડપી અને અસરકારક કામગીરીથી ગણતરીના દિવસોમાં જ આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો છે. અપહરણકર્તા દંપતીએ બાળકીને ઓટો રિક્ષામાં બેસાડી સુરત શહેર તરફ લઈ જઈ ત્યારબાદ બિહાર રાજ્ય તરફ ફરાર થયા હતા. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, મોબાઈલ ટ્રેકિંગ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી. મળેલી માહિતીના આધારે કડોદરા પોલીસ અને જિલ્લા એલસીબી ટીમ બિહાર પહોંચી, જ્યાં સ્થાનિક પોલીસના સહયોગથી અપહરણકર્તા પતિ પત્નીને ઝડપી પાડવામાં આવ્યા. તેમની કબજામાંથી બાળકીને કોઈપણ નુકસાન વિના સુરક્ષિત રીતે મુક્ત કરાવી માતા પિતાને સોંપવામાં આવી. આરોપીઓ નિસંતાન હોવાના કારણે બાળક મેળવવાની લાલચે આ ગુનો કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસની આ કામગીરીને લઈને સ્થાનિક લોકો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. સુરત પોલીસે ફરી એકવાર સાબિત કર્યું છે કે નાગરિકોની સુરક્ષા માટે તેઓ હંમેશા સતર્ક અને સજ્જ છે. જી સર, ગઈ તારીખ 16/12/25ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનના તાતીથિયા વિસ્તારમાંથી એક ફરિયાદી બેને આવીને ફરિયાદ આપેલ કે તેમની 1 વર્ષની બાળકી ને તેમના બિલ્ડિંગમાં જ રહેતા જે આ કામના આરોપી છે કુંદનપુરી રામદેશપુરી તથા તેમની પત્ની મોની દેવી કુંદનપુરી, આ બંને જણા સાંજે એમના ઘરે આવે અને ઘરે આવીને ફરિયાદીને કીધું કે અમે બજારમાં જઈએ છીએ તો તમારી દીકરીને બી જોડે બજારમાં ફરવા લઈ જઈએ. જેના આધારે ફરિયાદીની દીકરી ફરિયાદી જે છે એ આરોપીને ઓળખતા હોય, તેથી પોતાની દીકરીને એમને સોંપેલ કે ફરાઈને પાછા લઈ આવશે. પરંતુ ત્યારબાદ 2-3 કલાક સુધી જે આ આરોપી છે એ ફરિયાદીની દીકરીને પરત લઈને ન આવતા અને પોતે બી પરત ન આવતા જે આ બેન છે એમને થોડી શંકા ગયેલ અને એમણે તરત આ બનાવની જાણ પોતાના પતિને કરેલ. જેથી એમના પતિ જેઓ નોકરી પર હતા ત્યાંથી તાત્કાલિક તેઓ ઘરે આવેલ અને ઘરે આવીને આ જે કુંદનપુરી અને મોની દેવી જ્યાં રહે છે ઉપર બિલ્ડિંગમાં, તેમના ઘરે તપાસ કરેલ તો એમનું ઘર બંધ મળેલ અને ત્યારબાદ એને ફોનથી સંપર્ક કરવાનો બી પ્રયત્ન કરેલ, જે મોબાઈલ બી સ્વિચ ઓફ આવેલ. જેથી તેમને આ જે બનાવ છે એમને ખ્યાલ આવ્યો કે આ અમારી દીકરીનું કદાચ આ અપહરણ કરીને લઈ ગયા છે એવું એમને ધ્યાન આવતા તાત્કાલિક એ લોકો પોલીસ સ્ટેશન આવેલ ને પોલીસ સ્ટેશનમાં આવીને આ બાબતની જાણ કરેલ. જેથી પોલીસે તાત્કાલિક તેમની વાત સાંભળીને અને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશનમાં આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુનો દાખલ કર્યા બાદ જે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા સુરત જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શનમાં એલસીબી, એસઓજી પેરોલ અને લોકલ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને તાત્કાલિક આ ગુનો જે છે એને ડિટેક્ટ કરવાનો સાહેબ તરફથી સૂચના મળેલ. જે આધારે આ ટીમો આ ગુનો ડિટેક્ટ કરવામાં ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ ચાલુ કરેલ. જેમાં ટેકનિકલ સોર્સથી જાણવા મળેલ કે આ જે આરોપીઓ છે કુંદનપુરી અને મોની દેવી, આ લોકો આ દીકરીને લઈને અને સુરત તાતીથિયાથી સુરત સિટી બાજુ ગયા છે. જે બાબતે સુરત સિટી તરફ જઈને તપાસ કરવામાં આવેલ, ત્યાંના સીસીટીવીને બધી તપાસ કરવામાં આવેલ. ને અંતર્ગત હ્યુમન સોર્સિસથી બી એવી માહિતી મળેલ કે જે આરોપીઓ છે એ લોકો મૂળ બિહારના વતની હતા અને બિહાર જવાનું કહેતા હતા. જેના આધારે તાત્કાલિક એક ટીમ બિહાર ખાતે તપાસમાં મોકલવામાં આવેલ અને તપાસ ચાલુ હતી એ દરમિયાન બિહારમાં જે ટીમ પહોંચી અને એણે હ્યુમન સોર્સિસના આધારે તપાસ કરવા તો જાણવા મળેલ કે જે આરોપીઓ છે એ પોતાના વતનમાં પોતાના ગામમાં આવી ગયેલ છે અને તેમની સાથે એક નાની બાળકી બી છે. જેની માહિતી મળતા તાત્કાલિક કડોદરા પોલીસે ત્યાંની લોકલ પોલીસનો સંપર્ક કરેલ અને લોકલ પોલીસની મદદથી આ જે આરોપીઓ છે એમના ઘરે રેડ કરીને અને આ જે અપહૃત બાળકી છે તેમને આ આરોપીઓના જંગલમાંથી સહી સલામત રીતે છોડાવેલ અને છોડાવીને તાત્કાલિક કડોદરા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ. पहले से सर इन लोगों के पास बच्चा था या नहीं था आरोपी के पास? આ જો આરોપી છે કુંદનપુરી મોની દેવી, એ લોકોના લગ્નને 6-7 વર્ષનો સમયગાળો થઈ ગયો છે અને તેમને છોકરો નથી. એટલે છોકરો નથી એની લાલચમાં જ આ જે બાજુવાળા જે એમના રહેતા હતા ફરિયાદી બેન, એમનું આ દીકરીને એ લોકો અપહરણ કરીને લઈ ગયા હતા. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.